આ તરફ જૂનાગઢના ગળુમાં લૂંટ કરનાર 7 આરોપી ઝડપાયા છે। સિંચાઈ વિભાગના નિવૃત્ત કર્મચારીને 7 આરોપીએ લૂંટ્યા હતા। ગ્રીલ તોડી અને ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો। ગ્રીલ તૂટવાના અવાજથી મકાન માલિક જાગી ગયા હતા। પ્રતિકાર કરે તે પહેલા તસ્કરોએ તેમને દબોચી લીધા। લૂંટારાએ વૃદ્ધને બેફામ માર મારી અને લૂંટ ચલાવી હતી। આરોપી મિલન અને વસીમે અગાઉ પરિચય તેમની પાસેથી કેળવ્યો હતો। ફરિયાદી પાસે 50,000ની માંગણી પણ કરી હતી। પૈસા આપવાનો ઇનકાર કરતા લૂંટનું કાવતરું ઘડ્યું હતું। ગઈકાલે ચોરવાડ પોલીસ સ્ટેશનના ગડુ ગામ ખાતે જે બનાવ બનેલો હતો લૂંટ અંગેનો, તે અંગેની એફઆઈઆર બીએનએસ કલમ 309(6), 331/6, 351(3) અને 54 મુજબ દાખલ કરવામાં આવેલ હતી। આ જે ગુનામાં સંડોવાયેલા કુલ 7 આરોપીઓ છે, એમાં છે મિલન, વસીમ, રાજ, કાનો, અનિલ, કમલેશ અને છગન। આ 7 આરોપીઓને ઝડપી લેવામાં આવેલ છે। કોઈ 5 થી 6 માણસો ચોરી કરવાના ઈરાદે બદ ઈરાદે આવ્યા હતા। ઘરનું ગ્રીલનું તાળું તોડી નાખ્યું। તોડીને તે અંદર પ્રવેશ કર્યો। અંદર પ્રવેશ કરીને મારા મામાના મોઢા ઉપર અને હાથ પગ બાંધી અને ડૂમો દઈ અને બોલી ન શકે, કોઈને અવાજ ન કરી શકે એ રીતે એને છરી બતાવી અને એમની પાસેથી એમની માલ મિલકતમાં 30 તોલા જેટલા દાગીના હતા। એમના સર્ટિફિકેટ 49 લાખના હતા એ, અને કપડાથી માંડીને ચાંદીના સિક્કા અને એવું જૂનવાણી મકાનના લેખ છે એ બધું વસ્તુ, ઘરવકરીની અમુક વસ્તુઓ, ઘણી બધી કિંમતી વસ્તુઓ એ ચોરીને